મારું નામ ગિરીશ કુમાર લાલજીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રાંતમાં પ્રાંત મહામંત્રીની જવાબદારી. આજે શાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો? મિત્રો, આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે ભારતીય મજદૂર સંઘ 23મી જુલાઈ 1955થી ચાલુ થયેલી યાત્રા 70મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે અને એના અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખાઓ બનેલી છે. એના અંતર્ગત આજે 16મી માર્ચના રોજ સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાંથી પધારેલી મહિલાઓ એટલે કે મહિલા સંમેલનનું આજે આયોજન છે. મિત્રો, મેં જેમ કહ્યું એમ કે ભાઈ ભારતીય મજદૂર સંઘની 70 વર્ષના ઉપલક્ષમાં જે યોજના હતી એની અંદર 23 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ભારતીય મજદૂર સંઘે એક એવી યોજના બનાવી હતી કે ગ્રામીણ સ્તરના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ મળવાનું થાય. તો એના માટે ભારતીય મજદૂર સંઘે 18,252 ગામડાઓમાંથી 10,270 ગામની અંદર ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત ચલો ગાંવ કી ઓર અભિયાન અને મનરેગાના કામ ખેત મજૂરો એ બધા જ લોકોને રૂબરૂ મળવાનું થયું. આશરે 16 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ રૂપે અમે મળ્યા છીએ. એના અનુસંધાને ગ્રીનિસ બુક ઓફ એટલે કે વર્લ્ડ રેકોર્ડ ઓફ જીનિયસ જે ઇન્ડિયા છે એની અંદર અમે સ્થાન પ્રાપ્ત થયું છે અને એનો આજે અમને સન્માન કાર્યક્રમ કે એમના જે સીઈઓ છે પવનકુમાર, એમને અમારા પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી શ્રી અને અમારી ટીમને અલગ અલગ રીતે બધાને સર્ટિફિકેટ આપી અને આજે એ લોકોનું અભિવાદન અને એમનો કાર્યક્રમ થયો છે. મારું નામ નમ્રતાબેન કનુભાઈ પંડ્યા છે. હું ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષમાં મારો હોદ્દો છે. આજે શાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો? આજે મહિલા સંમેલનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. 16/3/2025 અમારા જે ભારતીય મજદૂર સંઘના જે કાર્યક્રમો 70 વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો છે. એના નિમિત્તે આજે મહિલા સંમેલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. નારીઓને જે સન્માન મળવું જોઈએ એ ખાસ ઉદ્દેશ છે અને ભારતીય મજદૂર સંઘ થકી ઘણી બધી નારીઓ આગળ પણ આવી રહી છે અને નારીઓને જે સન્માન મળવું જોઈએ, અમારા જે નાના છે આશા વર્કર છે, મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, એમાં જે નીચલા સ્તરે જે બહેનો છે એને આ ભારતીય મજદૂર સંઘ થકી ઘણો બધો સારો ઉદ્દેશ મળી રહ્યો છે અને નારીઓ ઘણી સારી આગળ પણ આવી રહી છે અને એમને હિંમત પણ મળી રહી છે ભારતીય મજદૂર સંઘથી. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.